ગાડી લેવી હે ભાઈ. ન હોય કઈ લેવી? અલ્ટો લેવી સેકન્ડ માંથી. એટલે હવે એવી નાની ગાડીઓ ન હોય. ના ના એની વાત સાચી છે, નાની બરોબર છે ભાઈ. કઈ લેવી, ડીઝલ કે પેટ્રોલ? સીએનજી હોય ને. સીએનજી નો લેવાય યાર, ઈ હરખો ઢાળે નો ચડે. એટલે આપણે સીએનજી પોવાય, તું સીએનજી લે ને. એલા તું નવી લઈ આય, હું બેઠો હું. એલા પછી હપ્તા કોણ ભરશે એલા? એલા હપ્તા બપ્તા ભરાઈ જાય ઈ બધું. એ પછી નવી અમથી જૂની થવાની જ છે. એમાં મૂંઝાવાનું ન હોય, જિંદગીમાં એક ફેર ગાડી લેવી એમાં હું મૂંઝાવાનું હોય ગુંડા. તું 3 લાખ ભરીને વિટારા લઈ લે જા. એલા વિટારા લેવી મોડી હું લે ગુંડા, મોડો હોકારો જ ન હોય તમતા. આ વાંધો ને હાલ ભાઈ લઈ લીધી હાલ બસ. કોંગ્રેચ્યુલેશન 6 મહિના પછી. એલા નક્કી આનો પૈસા હાટું ફોન હશે, પૈસા તો હે નહીં. સ્વિચ ઓફ કરી નાખો. તમે જે ભાઈ જેવા ભાઈબંધને ફોન કરો છો એમનો ફોન સ્વિચ ઓફ છે. એલા આ ગાડીના હપ્તા ખર્ચું જવાય યાર, પૈસાનું કરી ને કઈક. એટલે અહીંયા ક્યાં હતા? તારા ભાઈ જેવા ભાઈબંધને ફોન કર. એલા એ તો ફોન એ નથી ઉપાડતો, ફોન સ્વિચ ઓફ હે ગુંડા. હલો સર, તમારી ફોર વ્હીલના તમે 3 મહિનાથી હપ્તા નથી ભર્યા, તો જલ્દીથી ભરી આપજો, નહીતર અમે ખેંચી જશું. આપણે 20,000 નો હપ્તો હે, 3,000 રૂપિયાનો હપ્તો થાય એવું હે? 3,000 પડ્યા. ના સર, એવું તો કંઈ ના થાય, જલ્દીથી ભરી દેજો, નહીતર અમે ખેંચી જશું. એ હા તો ખેંચી જાઓ, એ હા ખેંચી જાઓ.